નમસ્તે મિત્રો. નમસ્તે મિત્રો, ગ્લોબલ આયુર્વેદ હોસ્પિટલ તરફથી હું હિરલ વેકરિયા આપ સૌનું સ્વાગત કરું છું. અત્યારે આપણી સાથે ગ્લોબલ આયુર્વેદના ડોક્ટર્સની ટીમ ઉપસ્થિત છે. આજે આપણે સૌ કોરોના વાયરસની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ, તો આપણા મનમાં ઘણા સવાલો છે. તો આ સવાલોના જવાબ આપણે આ ડોક્ટર્સ પાસેથી જાણી આપણી મૂંઝવણો દૂર કરીશું. આપણી સાથે ડૉક્ટર શીતલ મેડમ કે જેઓ સ્ત્રી રોગના નિષ્ણાંત છે. તો મેં પહેલો પ્રશ્ન આપણા માટે એ છે કે રતવા રોગ પ્રેગ્નન્સીમાં કોઈ પ્રોબ્લેમ લાવી શકે કે નહીં? રતવા રોગ જે છે એ પ્રેગ્નન્સીમાં પ્રોબ્લેમ લાવી શકે કે નહીં, આવો કોઈ પ્રશ્ન કર્યો છે તમે. તો મારું કહેવાનું એ છે કે હા, ચોક્કસપણે રતવા છે એ કોઠાનો ગરમી કહીએ છીએ આપણે સાદી ભાષામાં, અને એનાથી પ્રેગ્નન્સી રહેવામાં પ્રોબ્લેમ થઈ શકે છે. ઘણી વખત એનાથી વારંવાર કસુવાવડ થવાના અને એવા પ્રશ્ન બનતા હોય છે, અને ઘણી વખત બાળક જન્મ્યા પછી પણ ટૂંક સમયમાં મૃત્યુ પામે આવું થતું હોય છે. સામાન્ય રીતે શરૂઆતની અવસ્થામાં એને માસિક વધુ પડતું આવવું, સમય આવે, ઇરેગ્યુલર હોય, આવા પ્રકારની ફરિયાદો રહેતી હોય છે. અને એને આયુર્વેદની દ્રષ્ટિએ જોઈએ તો એ વાયુ અને પિત્ત અને લોહી આ ત્રણ વસ્તુ બગડવાથી થતો રોગ છે. અને એના માટે થઈને ખાસ કરીને બહેનોએ સમજવા જેવી વાતો એ છે કે ખાવા પીવામાં ગરમ વસ્તુ, વધારે પડતા ગરમ વસ્તુઓ, દહીં છે, આથાવાળી વસ્તુઓ છે, વૃક્ષ એટલે કે જે લુખું સૂકું જેને કહે, જેનાથી વાયુનો પ્રકોપ થાય, આવા બધા પદાર્થો ખાવાનું ટાળવું જોઈએ. બીજી વસ્તુ જે છે કે માસિક જ્યારે આવે એ સમય દરમિયાનમાં કમસે કમ માસિકના દિવસો, જેટલા દિવસ માસિક ચાલુ રહે એ સમય દરમિયાનમાં આ બધા પદાર્થો લેવાનું ટાળવું જોઈએ. અને બાકી ચોક્કસપણે એની ટ્રીટમેન્ટ શક્ય છે, અને એના માટે પોતાના નજીકના જે કોઈ આયુર્વેદિક ફિઝિશિયન હોય આપણે એમની મુલાકાત લેવી જોઈએ. એમની સલાહ સૂચના પ્રમાણે જો ટ્રીટમેન્ટ કર્યા પછી બાળક રહેવા માટેનો પ્રયત્ન કરવામાં આવે તો સારી રીતે પ્રેગ્નન્સી પણ રહી શકે છે, અને સારી રીતે બાળક હેલ્ધી આવે એવી પૂરેપૂરી શક્યતાઓ રહે છે. એટલે આટલા માટે પોતે તો પોતાના નજીકના જે કોઈ આયુર્વેદિક ફિઝિશિયન હોય એમની મુલાકાત ચોક્કસ લેવી. આયુર્વેદ પ્રમાણે શું સમજી શકાય? મેનોપોઝ એટલે જ્યારે માસિક બંધ થવાની અવસ્થા છે. સામાન્ય રીતે મેનોપોઝ મોડર્ન શબ્દ છે, અને માસિક બંધ થવાની ઉંમરને આપણે મેનોપોઝ આવ્યું એમ કહીએ છીએ. માસિકની શરૂઆત જે છે એ નાની ઉંમરથી, એટલે કે 12 થી 15 વર્ષની આસપાસ થતી હોય છે. આજકાલ આપણી જે લાઈફસ્ટાઈલ છે, આપણું જે રહેણી કહેણી છે, આને કારણે આ માસિક શરૂ થવાની ઉંમર જે છે એ પણ થોડી નીચે ગઈ છે. મતલબ કે હવે તો 10-12 વર્ષની દીકરીઓને પણ માસિક આવવા લાગ્યું છે. ઘણીવાર એનાથી નાની ઉંમરમાં પણ ક્યારેક જોવા મળતું હોય છે. આનું મુખ્ય કારણ જે છે એ આપણો ખાણીપીણીની જે છે એ ચેન્જીસ છે, લાઈફસ્ટાઈલ ચેન્જીસ છે. અને બીજી વસ્તુ, જેટલું વહેલું શરૂ થાય છે માસિક આવવાનું, એવી રીતે માસિક બંધ થવાની ઉંમર છે એ પણ થોડી નીચે આવી છે. મતલબ કે વહેલું બંધ થતું જોવા મળી રહ્યું છે. સામાન્ય અવસ્થામાં 50 વર્ષ પછીની અવસ્થામાં માસિક બંધ થવા માટેનો સમયગાળો બતાવેલો છે. એ 50 વર્ષ પછી માસિક ઓછું થાય અને ધીરે ધીરે એ બંધ થતું હોય છે. પણ આજકાલ આપણે એવું જોઈએ છીએ કે 35 વર્ષની બહેનો હોય, 35 વર્ષ પછી મેનોપોઝના સિમ્ટમ્સ જોવા મળતા હોય છે, એના લક્ષણો જોવા મળે છે. ઘણી વખત માસિક ઇરેગ્યુલર થઈ જાય, કોઈકને બંધ થઈ જાય, કોઈકને બીજી પ્રોબ્લેમ્સ થાય. તો આ જે વસ્તુઓ છે એકચ્યુઅલી જે આપણા શરીરમાં જેમ વૃદ્ધાવસ્થા આવે એવી રીતે વૃદ્ધાવસ્થાને કારણે શરીર પર કરચલી પડવી, અને આ બધા જે વૃદ્ધાવસ્થાજન્ય જે લક્ષણો આપણે ડિજનરેટિવ ચેન્જીસ એને કહેતા હોય છે, આ પ્રકારે એમ અંદરના અવયવો છે એ પણ પોતાનું કાર્ય ધીરે ધીરે કરવાનું ઓછું કરી દે છે, અને પછી એ બંધ કરે છે. તો માસિક પ્રવૃત્તિ છે એ અંદરથી બીજ છૂટું પડે છે, ગર્ભાશયને કાર્યરત રાખે છે, અને બીજ છૂટું પડે દર મહિને, અને એનું મુખ્ય કાર્ય છે ગર્ભોત્પત્તિનું. પણ જેમ જેમ પછી બીજ બનવાનું ઓછું થઈ જાય, બીજ બનતા બંધ થઈ જાય, પછી ગર્ભાશયનું કાર્ય પણ ઓછું થઈ જાય છે. એટલે ધીરે ધીરે આ અવસ્થા પછી એ પોતે માસિક પ્રવૃત્તિ બંધ થઈ જાય છે. આ ઉંમર જે 50 વર્ષની હતી એ આજકાલ હવે આપણને થોડી વહેલી જોવા મળે છે. એને આપણે આ રીતે સમજી શકીએ. અને ખાસ કરીને એ વખતે થતી જે પ્રોબ્લેમ છે, આમ તો એક સામાન્ય અવસ્થા છે, એટલે અવસ્થાજન્ય ફેરફારો જે થાય એમ ડિજનરેટિવ ચેન્જીસને રોકી શકાય. પ્રમાણે પ્રોપર જો પોષણવાળો આહાર વિહાર લઈએ
ખાસ કરીને આ અવસ્થામાં હાડકાં આપણા જે છે નબળા પડતા હોય છે, અસ્થિ ધાતુનો ક્ષય જોવા મળે છે. એટલે દૂધ છે, કેળા છે, આવી રીતનું જેમાંથી આપણને સારું પોષણ મળે, કેલ્શિયમ જેમાંથી વધારે મળે, આ ખોરાક લેવો જોઈએ. મારે ખાસ એક એવું છે કે એક એવી માન્યતા છે આપણે કે ખજૂર છે એ બહુ ગરમ પડે છે, આવી એક માન્યતા છે ને ખજૂર અવોઇડ કરતા હોય છે. પણ આ સ્થિતિમાં બહેનો જો ખજૂર ખાય તો એના હાડકાને પણ સારી રીતે પોષણ મળે છે અને એને જે માસિકની તકલીફ હોય એમાં પણ એને ખૂબ એનાથી રાહત થતી જોવા મળે છે. આ પ્રયોગ તમે જાતે પણ કરી શકો છો. પણ આ સિવાય વધારે કોઈ પ્રશ્નો હોય તો ચોક્કસપણે પોતાના નજીકના આયુર્વેદિક જે કોઈ પણ વૈદ્ય હોય એમની સલાહ મુજબ એના પ્રશ્નના નિરાકરણ માટે એમને મળવું જોઈએ અને એ પ્રમાણે આગળ ચાલવું જોઈએ. હવે આપણી સાથે વૈદ્ય મિલન ત્રિવેદી છે કે જેઓ પંચકર્મના નિષ્ણાંત છે. આપણને આવેલા પ્રશ્નોમાંથી પહેલો પ્રશ્ન એમના માટે એ છે કે પંચકર્મ એ શું છે? આમ તો પંચકર્મની અંદર 5 કર્મો આવતા હોય છે, જેમ કે વમન, વિરેચન, બસ્તી, નસ્ય અને રક્તમોક્ષણ. બેઝિકલી પંચકર્મ શું કામ કીધેલું છે? આયુર્વેદમાં 2 રીતના કહેવામાં આવે છે કે સ્વસ્થ માણસને સ્વસ્થ રાખવાનું કામ આપણે કરવાનું છે પ્રયોજનમાં, અને બીજું છે એ આપણે જે લોકો રોગી છે એનો રોગનું નિવારણ કરવાનું છે. હવે પંચકર્મ શું કરે છે? બેઝિકલી જ્યારે રોગ ઓછો હોય એનું એક સરસ ઉદાહરણ આપેલું છે કે જ્યારે પાણી ઓછું હોય ખેતરમાં ત્યારે સૂર્યના તાપથી સુકાઈ જાય તો આપણે લંઘન કર્મને એની દ્વારા ઘણીવાર ચિકિત્સા થઈ જતી હોય છે સામાન્ય અજીર્ણ એવા રોગની. ઘણીવાર થોડુંક પાણી વધારે છે તો આપણે રેતી અને પવન બંનેનું કામ થાય કે થોડીક રેતી નાખીએ થોડુંક પવનના કારણે એ સુકાય. તો એને સમન ચિકિત્સા કહીએ છીએ કે ત્યારે આપણે કોઈ રોગ વધેલો છે તો આપણે ગોળી આપીએ છીએ, તો એ મધ્યમ અવસ્થા છે રોગની. પણ જ્યારે રોગ વધેલો હોય ત્યારે આપણે જ્યારે પાણી ખેતરમાં વધારે વળે ક્યારેય તોડવી પડે તો એને આપણે શોધન કર્મ કહીએ છીએ. અને શોધન કર્મ અંતર્ગત આપણે 5 પંચકર્મ આવતા હોય છે. આને પંચકર્મ કહેવામાં આવે છે. વમન કર્મ બેઝિકલી કફ માટેની ચિકિત્સા છે કે કફ થતા બધા રોગો વમનથી ચિકિત્સા કરવાથી સંપૂર્ણપણે ક્યોર થતા હોય છે, જળમૂળથી નીકળતા હોય છે. અને ઘણા એવા લોકોને જેને થવાની શક્યતા છે તો રોગ થયા પહેલાં પણ આપણે વમન કર્મ કરી શકીએ. પછી વિરેચન કર્મ છે એ પિત્તજ રોગ કે રક્તજ રોગ માટે છે બધા, તો એ મેનલી પિત્તજ વ્યાધિઓમાં કામ આવે છે. બસ્તી કર્મ છે એ વાયુ રોગમાં વધારે કામ આવે છે. નસ્ય કર્મ છે એ આપણે જે ક્લેવિકલ છે કે ઉધર જતું છે એટલે માથાનો પોર્શનમાં જે પણ રોગ થતો હોય અહીંયા આપણે બધા સેન્સ ઓર્ગન રહેલા છે તો એની સ્ટેબિલિટી માટે પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. અને રક્તમોક્ષણ છે એ રક્તજ વ્યાધિઓ માટે કામ આવતા હોય છે. ઓકે સર, બીજો પ્રશ્ન એ છે કે પંચકર્મ છે એ સ્વસ્થ વ્યક્તિ કરાવી શકે કે નહીં? જેમ મેં પહેલાં પણ કીધું કે આયુર્વેદના 2 પ્રાયોજન છે. સ્વસ્થ છે સ્વાસ્થ્ય રક્ષણ, એટલે જે સ્વસ્થ માણસ એનું સ્વાસ્થ્યનું જાળવણી કરવી, અને આતુરસ્ય વિકાર પ્રશમન એટલે જે આતુર છે એના રોગની મુક્તિ કરવી. એટલે સ્વસ્થ વ્યક્તિ પણ પંચકર્મ કરી શકે કે આયુર્વેદ એની માટે લખેલું જ છે. તો સ્વસ્થ વ્યક્તિમાં કઈ રીતના કામ આવે? ઘણીવાર આપણે જોયું હોય તો વસંત ઋતુની અંદર કફનું પ્રમાણ વધતું હોય છે. તો વસંત ઋતુના સમયમાં જો આપણે વમન કરાવીએ તો કફથી થતા રોગો પહેલેથી અટકાવી શકીએ. એ જ રીતના શરદ ઋતુની અંદર આપણે જ્યારે પિત્ત વધતું હોય છે તો એ પિત્તના રોગને આપણે અટકાવવા હોય તો વિરેચન કર્મ કરી શકીએ. એ જ રીતના વર્ષા ઋતુમાં વાયુ વધતી હોય છે તો ત્યારે આપણે જો વાયુનું શમન કરવું હોય તો બસ્તી કર્મ કરી શકીએ. તો આ રૂટીનમાં નોર્મલ માણસો પણ કરી શકે. એ સિવાય રક્તમોક્ષણ આખા વર્ષમાં એકવાર કરી શકે જે શરદ ઋતુમાં બતાવેલું છે, કારણ કે એ રક્ત અને પિત્તજ વ્યાધિ માટે વપરાય છે. એટલે શરદ ઋતુમાં બધા લોકો રક્તમોક્ષણ કરાવી શકે. અને નસ્ય કર્મ રૂટીનમાં બધા લોકો કરાવી શકે કારણ કે એ સેન્સ ઓર્ગનને સ્ટેબિલિટી આપે છે. ઓકે સર, હવે વેરિકોઝ વેઇન 12 વર્ષથી છે, ઉંમર 45 વર્ષ છે, અન્ય કોઈ તકલીફ નથી, તો આના માટેનો આયુર્વેદિક ઉપચાર આપણે શું કરી શકીએ? પહેલાં તો વેરિકોસિટી પોતે જ જટિલ રોગ છે. એને સિરાજ ગ્રંથિકા વ્યાનવાયુની દૃષ્ટિથી ઉત્પન્ન થયેલો રોગ માનવામાં આવે છે. ઉપરથી જ્યારે 12 વર્ષનો ગાળો નીકળી ગયો હોય ત્યારે ઘણીવાર એને આપણે કમ્પ્લીટ ક્યોર ન કરી શકીએ. આપણે બધા જાણીએ છીએ કે વેન્સ જ્યારે ફૂલી જાય ત્યારે એને વેરિકોસિટી કહે છે. એ જ રીતના આયુર્વેદમાં એને શિરા ગ્રંથિ હારે કમ્પેર કરવામાં આવ્યું છે. હવે શિરા ગ્રંથિની અંદર આપણે શું શું કરી શકીએ તો અંદર વેસ્ટર્ન કીધું છે વાયુની ચિકિત્સા માટે, એટલે કપડું વીંટવું કે કાંઈ પણ બાંધવું. આજના જમાનામાં કમ્પ્રેશન શોક આવે છે તો એ પહેરી શકો, શોક્સ આવે છે એ રેડીલી મેડિકલમાં અવેલેબલ છે. બીજા નંબર, તમે દવાની અંદર વાતરક્તની ચિકિત્સા કરી શકો, કારણ કે અહીંયા વાયુ અને રક્તની બંનેની ચિકિત્સા થાય છે. તો એમાં બસ્તીકર્મ આવે છે, એમાં ગુલુચિયા આવે છે, એવી અલગ અલગ વસ્તુઓ તમે વાપરી શકો. પછી શિરાવેદ કે રક્તમોક્ષણ લખેલું છે એ કરવાથી પણ થોડા વધતા પ્રમાણમાં લાભ મળતો હોય છે. તો આટલી ચિકિત્સા આપણે કરી શકીએ.
હવે આપણી સાથે વૈદ્ય મીનાક્ષી મેમ છે કે જેઓ दांत रोगના નિષ્ણાત છે. એમના માટે એક પ્રશ્ન છે કે दांत को निकालने के बाद उसकी आँख, कान और नाक में कोई असर होती है या नहीं? दांत को निकालने से आँख, कान या नाक, दिमाग पर कोई असर होता नहीं है. ये सब लोगों में गलतफहमी है कि दांत निकालने से उनके आँख, दिमाग या कान पर बुरा असर होता है. उसका दांत का इन सारी चीज़ों से कोई संबंध नहीं होता है. और दूसरा सवाल ये कि अगर बीपी और डायबिटीज़ हो तो उसमें हम दांत निकाल सकते हैं या नहीं? बीपी और डायबिटीज़ हो तो नहीं. डायबिटीज़ में तो शुगर अगर कम हो तो ही हम निकालते हैं, और ब्लड प्रेशर में भी कंट्रोल ब्लड प्रेशर हो तो ही हम दांत निकालते हैं. नहीं तो उससे एक्सेसिव ब्लीडिंग, खून ज़्यादा निकलता है और फिर पेशेंट सिनकोप वगैरह में जा सकता है, तो इसलिए हम नहीं निकालते. अभी हमारे साथ वैद्य कानन सर है जो शालक्य के निष्णात है. एलर्जी एक वर्तमान समय में सामान्य समस्या है, तो सर एलर्जी के लिए कोई प्रॉपर ट्रीटमेंट है या नहीं? एलर्जिक राइनाइटिस वो कभी लोगों का बहुत बड़ा प्रॉब्लम है. वो कभी लोगों को पूरा सीजन है, मतलब पूरा साल में ऐसा प्रॉब्लम रहता है. बाकी सभी लोगों को मतलब इस साल में ऐसे सीज़न में, एक ही सीज़न में ऐसे प्रॉब्लम तो रहता है. मतलब ऐसे शुरू होते हैं. कभी लोगों को कौन सा चीज़ एलर्जन होता है, मतलब धूल की वजह से, नहीं तो कोल्ड की वजह से, नहीं तो फूल की वजह से, ऐसे ऐसे अलग अलग चीज़ से ये तो शुरू होता है. वो नाक से पानी आती है, आँख से पानी आती है, नाक में खुजली होती है, सूजन होती है, बंद होता है, ऐसे ऐसे सिरा दुखता है, ऐसे ऐसे अलग अलग सिम्टम्स इसके साथ होता है. मतलब इसके लिए पहले वो कौन सा एलर्जन से प्रॉब्लम शुरू होता है वो पहले पकड़ना है. वो अवॉइड करेगा तो थोड़ा आराम तो मिलता है. वो तो बहुत मुश्किल होता है, फिर भी कोई दवा तो यूज़ करेगा तो अच्छा आराम तो मिलता है. हमारा आयुर्वेद में अच्छा अच्छा दवा तो है, ऐसे काढ़ा, गोली, वो यूज़ करेगा तो सिम्टमेटिक रिलीफ तो मिलता है. फिर भी उसके लिए ऐसा पंचकर्म ट्रीटमेंट, ऐसे नस्या और शिरोधारा और ऐसे ऐसे अलग करेगा तो फिर भी अच्छी तरह रिजल्ट तो मिलता है. नहीं तो ऐसा इम्यूनिटी डेवलप करने के लिए ऐसे रसायन जैसा फूड मेडिसिन यूज़ करेगा तो, ऐसे रेगुलर यूज़ करेगा तो इम्यूनिटी भी बढ़ता है, वो एलर्जी प्रॉब्लम धीरे धीरे कम होता है. ओके सर, आपका अगला सवाल ये है कि बाधिर्य यानी कि बहराश के लिए हम आयुर्वेद में क्या कर सकते हैं? बाधिर्य ऐसे ऐसे दो तीन चीज़ मतलब अलग अलग है. ऐसा सेंसरी न्यूरल है, कंडक्टिव है, ऐसे मिक्सअप तो होता है. वो तो एक बार हमारा ऐसा ऑडियोमेट्रिक कुछ इन्वेस्टिगेशन करेगा तो वो तो पता चलेगा कौन सा चीज़ है. उसमें ट्रीटमेंट भी अलग अलग होता है. मतलब सेंसरी न्यूरल है तो उसमें ऐसा कर्णपूरण, नहीं तो नस्य, नहीं तो शिरोधारा, ऐसे करेगा तो अच्छा रिजल्ट तो मिलता है. पहले तो एक बार इन्वेस्टिगेशन करना पड़ेगा, उसमें पता चलेगा कौन सा किसी वजह से ये बाधिर्य तो हो गया. मतलब ऐसे एज रिलेटेड भी ऐसे सेंसरी न्यूरल हियरिंग लॉस होता है. वो उसी मतलब उसमें ऐसे दवा यूज़ करने के यूज़ किया तो भी थोड़ा आराम तो मिलता है. उसके साथ नस्या, कर्णपूरम, नहीं तो शिरोधारा, ऐसे अलग अलग मेडिसिन से यूज़ करेगा तो भी अच्छा रिजल्ट तो मिलता है. ओके सर, बालों को झड़ने से रोकने के लिए क्या कर सकते हैं हम? बच्चों का चश्मा ये बहुत बड़ा प्रॉब्लम है अभी. बालों को झड़ने से रोकने के लिए Sorry, क्या sorry, कर sorry. सकते हैं? बाल हेयर फॉल वो भी बहुत बड़ा प्रॉब्लम है सभी लोगों का. वो अलग अलग चीज़ से होता है, मतलब एज रिलेटेड होता है, नहीं तो हार्मोनल इम्बैलेंस ऐसे भी हो सकता है, नहीं तो सीजन की वजह से, नहीं तो पानी की वजह से, ऐसा स्पाइसी फूड, तीक्ष्ण द्रव्य यूज़ करता है उसी वजह से भी होता है. उसमें पहले ऐसा तीक्ष्ण द्रव्य ऐसे हमारा आहार विहार थोड़ा रेगुलर करना पड़ेगा. फिर साथ में ऐसे शिरा अभ्यंग, हमारे आचार्य ने ऐसे बोला था डेली अभ्यंग करना है. पहले शिरा और श्रवण ऐसे पाद वो डेली ऐसे अभ्यंग करने के लिए बोला है. इसी वजह से बालों के लिए अच्छा मतलब हेल्थ तो मिलता है. फिर साथ में कुछ दवा इंटरनली यूज़ करना ही पड़ेगा. ऐसे रसायन वैसा कुछ दवा तो इंटरनली यूज़ करेगा तो भी अच्छा रिजल्ट तो मिलता है. ओके सर, बच्चों में चश्मे के निवारण के लिए क्या कर सकते हैं?
बच्चों का चश्मा भी बहुत बड़ा प्रॉब्लम है। ऐसे अलग अलग प्रॉब्लम तो होते हैं, मतलब मायोपिया, अस्टिग्मेटिज्म, हाइपरमेट्रिया, ऐसा अलग अलग प्रॉब्लम तो है। अगर बचपन से प्रॉब्लम डिटेक्ट हो गया तो अच्छा विजन के लिए चश्मा तो यूज़ करना ही पड़ेगा। फिर भी क्या होता है, उम्र बढ़ता है, उसी वजह से ये प्रॉब्लम भी बढ़ जाएगा। इसलिए हमारा दवा, आयुर्वेदिक दवा बचपन से शुरू कर लो। ऐसा माइनर प्रॉब्लम है तो डेफिनेटली वो चश्मा निकाल सकता है। फिर भी वो उम्र की वजह से ये बढ़ जाएगा, वो उतना नहीं बढ़ेगा। ऐसे शिराभ्यंग का, नहीं तो नस्य, नहीं तो अक्षतापन, नहीं तो शिरोधारा, ऐसे अलग अलग ट्रीटमेंट साल में एक बार बच्चों के लिए डेफिनेटली यूज़ कर लो। डेफिनेटली ऐसा अच्छा रिजल्ट तो मिलता है। साथ में ऐसा रसायन, नहीं तो ऐसा स्पेशल मेडिसिन इंटरनल ऐसा यूज़ करेगा तो वो चश्मा का नंबर पूरा, नहीं तो माइनर प्रॉब्लम है तो आराम से निकाल सकता है। વૈદ્ય લવ કૃષ્ણપાલ સિંહ રાઠોડ ઉપસ્થિત છે કે જેઓ શલ્યતંત્રના નિષ્ણાત છે। સર, તમારા માટે એ સવાલ છે કે મળ માર્ગમાં ફોડકી થાય છે અને મટી જાય છે તો તેમાં શું હોઈ શકે છે, અને રસી સુકાવવાની ગોળીથી શું તે મટી જાય છે? नमस्ते मित्रों। जिस प्रकार के लक्षण है उसके अकॉर्डिंग तो लगता है कि मतलब बगंदर हो सकता है, पर फिर भी मल मार्ग के रास्ते में अगर कोई भी तकलीफ हो, फोड़की हो, दर्द हो, रक्त निकले, ब्लीडिंग हो, कुछ भी हो, तो एक बार चेकअप जरूर करा देना चाहिए किसी भी प्रोक्टोलॉजिस्ट से या फिर मतलब जो भी मल मार्ग का स्पेशलिस्ट है उससे। और इसके होने के कारण भी काफ़ी सारे कारण होते हैं। अक्सर लोग बगंदर को पहचान नहीं पाते हैं क्योंकि उसके शुरुआती लक्षण जो होते हैं लोगों को पता नहीं चल पाते हैं कि वो क्या है, कैसे हुआ है, क्या हुआ है। तो उसके बारे में थोड़ा सा मैं ऐसे बताना चाहूँगा कि मल मार्ग में जो है सबसे पहले उसमें फिशर होता है। फिशर यानी एक चीरा पड़ता है, फिर उसमें पेन होता है, उसमें बर्निंग सेंसेशन होता है, एक मिनट गुजराती में जैसे कहें बलतरा वगैरह उसमें ज़्यादा होती है, और फिर उसमें इन्फेक्शन होता है, और इन्फेक्शन होने से कैनाल टाइप का मार्ग इसमें बन जाता है इसमें। तो जब शुरुआती लक्षण को अगर हम पहचान के और उसका अच्छे से ट्रीटमेंट करा दें, उसका निदान करा लें, तो वो फिर आगे बगंदर नहीं बनता है और उसको हम लोग उसके प्राइमरी स्टेज में ठीक कर सकते हैं। दूसरा क्वेश्चन, जैसे इसमें जो ये रस्सी वगैरह सुखाने की जो दवा वगैरह है, जैसे एंटीबायोटिक्स वगैरह है, तो इनका इसमें कुछ ऐसा 100% इसका रोल नहीं है। जैसे मैं एक छोटे से एग्जांपल के साथ इसमें बताना चाहूँगा। जैसे हम लोग फ्रीज़र में पानी रखते हैं उसमें, तो वो उसमें क्या करता है, पानी जम जाता है, वो उसमें आइस वगैरह बना देता है। जैसे ही हम मतलब फ्रीज़र बंद करते हैं या फिर पानी को बाहर निकालते हैं तो वो आइस जो है वापस से सूख के पानी बनता है। वैसे इसमें बगंदर में भी जो रस्सी वगैरह होता है उसमें एंटीबायोटिक्स का यही रोल होता है। एंटीबायोटिक्स क्या करती है, उसमें रस्सी को खाली सुखा देती है, ठीक नहीं करती है। जैसे एंटीबायोटिक्स का रोल वगैरह कम होता है या फिर वो अपना असर दिखाना कम करती, तो वो रस्सी वापस फिर से निकलना स्टार्ट हो जाती है। तो उसमें बगंदर के बारे में मैं इतना ही कहना चाहूँगा कि अगर इस टाइप के कोई भी लक्षण वगैरह दिखे तो आप ज़रूर किसी भी शल्य चिकित्सक को ज़रूर जाके दिखाएं एक बार। વૈદ્ય તુષાર સર ઉપસ્થિત છે કે જેઓ ગાય ચિકિત્સાના નિષ્ણાત છે। તેમના માટે સવાલ એ છે કે જો કોઈ વ્યક્તિ આખો દિવસ પગમાં સ્લીપર પહેરી રાખે તો પણ પગ કેમ ફાટી જાય છે? नमस्कार दर्शकों, जैसे आप किसी ने पूछा है कि यदि हमेशा स्लीपर भी पहन के रखते हैं फिर भी ट्रैक हिल्स यानी पाददारी जो होता है एड़ियों का फटना, उसके कारण क्या हो सकते हैं। तो इसमें ओबेसिटी वगैरह मेन रीज़न होता है। जैसे कि मान लीजिए कि आपका वजन ज़्यादा लंबे समय तक आप खड़े होकर के कार्य कर रहे हैं, तो जिसके कारण एड़ियों पे दबाव पड़ता है, उसके कारण भी जो वहाँ के स्किन और टिश्यूज़ वगैरह हैं वो रप्चर हो सकते हैं। और साथ में क्या है कि वात और पित्त प्रकृति के जो व्यक्ति होते हैं और वो वातज और पित्तज आहार विहार का सेवन करते हैं, जिसके कारण ड्राइनेस होती है एड़ियों में, उसके भी द्वारा एड़ियों का फटना वगैरह मोस्टली देखा जाता है। और साथ में आप लोगों को चाहिए कि मोस्टली जो आप चप्पल पहनने के बाद भी एड़ियाँ फट रही हैं तो उसमें थोड़ा ध्यान देना है कि थोड़ी साफ़ सफाई रखनी है। और खाने पीने में जैसे कि जो बात कर यानी रुक्ष आहार जो है उनको सेवन कम कर देना चाहिए। पित्त जिससे पित्त शरीर में ज़्यादा बढ़े उनका सेवन कम करना चाहिए। और स्निग्ध वस्तुओं का जैसे कि
घी वगैरह इत्यादि का सेवन करते रहना चाहिए, जिससे शरीर में स्निग्धता बनी रहे, जिससे एड़ियाँ कम फटेंगी। બીજો સવાલ એ છે સર કે મારી ઉંમર 48 વર્ષ છે, મને ચક્કર આવે છે અને કમરનો દુખાવો પણ છે, તો શું કરી શકાય? देखिए, चक्कर आने के सिर्फ सिंगल रीज़न नहीं हो सकते हैं, इसके काफ़ी सारे रीजन्स होते हैं, जैसे कि आपकी नींद पूरी नहीं हो रही हो और आपको बीपी यानी कि ज़्यादा रहता हो या कम रहता हो, शुगर की तकलीफ़ हो या कान में किसी भी प्रकार का इन्फेक्शन हो या सिरोगत यानी कि सिर से रिलेटेड माइग्रेन वगैरह की तकलीफ़ वगैरह हो और साथ में आपका खान पान बराबर नहीं हो, हीमोग्लोबिन की कमी हो, आप समय से खाते पीते नहीं हो, इसके कारण भी चक्कर आते हैं। इसके लिए क्या करना चाहिए कि हमारे खान पान और जो अपनी रूटीन है उसको चेंज करना चाहिए। और मोस्टली क्या होता है कि सर्वाइकल के कारण भी चक्कर वगैरह आते हैं। तो सर्वाइकल के लिए क्या है कि जैसे हम लोग आजकल में क्वेश्चन जो होता है उसको तकिया बोलते हैं, काफ़ी मोटे तकिए का इस्तेमाल करते हैं, जिससे क्या होता है कि ब्लड का फ्लो ब्रेन को प्रॉपर नहीं हो पाता है और ऑक्सीजन का सप्लाई नहीं होता है ब्रेन को, जिसके कारण चक्कर वगैरह आते रहते हैं। तो इसमें क्या है कि अपने खाने पीने और रहन सहन में थोड़ी बहुत चेंजेस करने पड़ेंगे और साथ में एंटीऑक्सीडेंट जो कि जिससे शरीर में ऑक्सीजन की सप्लाई ज़्यादा हो, अधिक हो और हीमोग्लोबिन वगैरह की जो कमी होती है उसको कैसे हम मेंटेन कर सकें और अपने जो आगे जो मैंने कारण बताए हैं कि उसके लिए थोड़ा पंचकर्म चिकित्सा वगैरह और कुछ औषधियों का सेवन करना चाहिए। उसके लिए जो आपके नज़दीक में कोई आयुर्वेदिक वैद्य हैं उनसे संपर्क करें या तो आप ग्लोबल हॉस्पिटल आकर के कंसल्ट कर सकते हैं। હવે આપણી સાથે વૈદ્ય સ્નેહલ પટેલ ઉપસ્થિત છે કે જેઓ સ્વસ્થ રોગના નિષ્ણાંત છે। એમના માટે સવાલ એ છે કે સ્વસ્થ રહેવા માટે અત્યારે ફેલાયેલ મહામારીમાં કેવા પ્રકારનો આહાર લેવો જોઈએ? નમસ્કાર મિત્રો, અત્યારની મહામારીમાં સૌપ્રથમ તો જંક ફૂડ છે, ફાસ્ટ ફૂડ, ઠંડા પીણા, બેકરીની બનાવટ કે ફરસાણ વગેરે બધું બંધ કરવું જોઈએ। આ ઉપરાંત એમ જોવા જોઈએ તો ભૂખ લાગે ત્યારે જ જમવું જોઈએ। જ્યારે ભૂખ લાગે ત્યારે ગરમ, તાજો અને જે સરસ રીતે પાકી ગયો એવો જ ખોરાક જમવો જોઈએ। જમવાનું હંમેશા ગરમ ગરમ જ જમવું જોઈએ। સવારનું બનાવેલું બપોરે કે બપોરનું બનાવેલું સાંજે પણ ના જમવું જોઈએ। આ ઉપરાંત બીજી વાર ગરમ પણ ભોજન ના કરવું જોઈએ। જમતા પહેલાં હંમેશા અદરક એટલે કે આદુના ટુકડા કરી એમાં થોડું મીઠું અને લીંબુ નાખીને ખાવું જોઈએ, જેના કારણે પાચન સરસ રીતે થઈ જાય છે। આ ઉપરાંત ગરમ હૂંફાળું પાણી પીવું જોઈએ તથા દિવસમાં તમે 1 થી 2 વાર ગરમ હૂંફાળું દૂધ જેમાં હળદર નાખીને પી શકો છો। રાતનું જમવાનું શક્ય હોય તો 8 વાગ્યા પહેલાં જમી લેવું જોઈએ। બપોરના જમ્યા પછી ઘરે બનાવેલી તાજી મોળી છાશ અથવા વરિયાળીનું શરબત કે કોકમનું શરબત, આ ઉપરાંત કેરીનો રસ વગેરે લઈ શકાય। જો એમ જોવા જઈએ તો 200 રૂપિયાનું શ્રીખંડ ખાઈને ઘણા લોકોને શરદીનો શિકાર બને છે। એના કરતાં 100 રૂપિયાની કેરી ખાઈ અને તાકાતવર બનવું જોઈએ। હવે જોવા જઈએ તો આ લોકડાઉન ખુલી ગયું છે। આ લોકડાઉન ખુલતાની સાથે ઘણા લોકો વર્ષોથી ભૂખ્યા હોય એવી રીતે ફરી જંક ફૂડ, ફાસ્ટ ફૂડ વગેરે ખાવાનું વિચારશે, પણ આ બધું નહીં ખાતા ઘરે બનાવેલું અને બોઇલ્ડ કરેલું જ ખાવાનું ખાવું જોઈએ। થેન્ક યુ। એમના માટે સવાલ એ છે કે કોરોનાની પરિસ્થિતિમાં આપણે દિનચર્યામાં શું કરી શકીએ? નમસ્કાર મિત્રો, અત્યારે હવે લોકડાઉન આજથી લગભગ 1-2 દિવસથી ખુલી ગયું છે। હવે અત્યાર સુધી આપણે સોશિયલ ડિસ્ટન્સિંગથી લઈ અને ઘણી બધી વસ્તુઓનું આપણે પાલન કર્યું, પણ એ આપણને સરકારે કરાવ્યું હતું। હવેથી આપણા દિનચર્યાની અંદર જ આયુર્વેદિક દિનચર્યા હું તમને કહીશ, પણ સૌથી પહેલાં વ્યવહારિક દિનચર્યાની વાત છે કે જે આપણે આટલા ટાઈમ સુધી સરકારે જે આપણે વસ્તુઓ ફોલો કરવા કીધું હતું એ આપણે આપણી પોતાની સ્વયં શિસ્તથી, વિવેક બુદ્ધિથી આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ, હેન્ડ સેનિટાઇઝેશન, હાથ વારંવાર ધોવા, સોશિયલ ડિસ્ટન્સિંગ, આ આપણે પાલન હવે એકચ્યુઅલમાં કરવું પડશે, કારણ કે લોકડાઉન ખુલ્યા પછી ભીડભાડ થવાની છે અથવા આપણે એ ભીડભાડ ન થાય એના માટે કરીને આપણે લોકો પ્રયત્ન કરીએ। હવે દિનચર્યામાં તમે શું કરશો? તો દિનચર્યામાં સૌથી પહેલાં આપણે આયુર્વેદમાં પણ કીધું છે અને સાંપ્રત સમયની રિક્વાયરમેન્ટ છે કે તમે સવારના વહેલા ઉઠો। વહેલા ઉઠવાના કારણે વહેલો ઉઠો, બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવાનું કીધું વહેલાની અંદર પણ, કારણ કે દિવસના આયુર્વેદમાં 3 ભાગ કરેલા છે, વાયુ, પિત્ત અને કફના કાળ।
હવે રાત્રિનો જે અંતનો ટાઈમ છે અથવા તો સવારનો વહેલો સમય છે એ વાયુનો એન્ડનો ટાઈમ હોય છે. તમે વાયુના કાળમાં જો તમે ઉઠો છો તો તમારી કુદરતી હાજત એટલે કે મળ ત્યાગ તમને સારી રીતે થશે, કુદરતી વેગ આવશે, તમારે કોઈ પ્રયત્ન નહીં કરવા પડે. હવે જો પેટ સાફ રહેશે તમારું તો અન્ય રોગો નહીં થાય. હવે અન્ય રોગો નહીં થાય તો આ કોરોના જેવી મહામારીના સમયમાં અત્યારે તમે જોશો તો ગુજરાતમાં આપણે ડેથ રેશિયો વધારે છે. બધા જ મૃત્યુ કોરોનાથી જ થતા હોય છે એવું નથી થતું. એનું કારણ છે આપણી કોમોર્બિડિટીઝ કે આપણા શરીરમાં રહેલા અન્ય રોગો. આપણા શરીરમાં અન્ય રોગો થવા પાછળનું કારણ છે આપણું ડાયટિક અને આપણી જીવન પદ્ધતિ, દિનચર્યા. કે આપણે અત્યારે લોકડાઉન છે, મોટે ભાગે આપણે ઘરે બધા બેઠા છીએ તો આપણે આખો દિવસ શું કરતા હોઈએ છીએ કે થોડું થોડું ખાતા રહીએ. એટલે એના કારણે તમારું પાચન તંત્ર ડિસ્ટર્બ થઈ જાય છે. તમે આખા દિવસમાં દિનચર્યાના ભાગરૂપે પહેલે ભૂખ લાગવા દો. દિવસમાં 3 થી 4 ટાઈમ તમે જે ખાવાનું છે એ તમારા શરીરના બાયોલોજિકલ ક્લોકને અનુસરી અને તમે ખાઓ. તમે ભૂખને લાગવા દો. આપણે થોડી વારથી તો વેફર ખાધી, એક બિસ્કિટ ખાધું, એક ચોકલેટ ખાધી, એ રીતે તમે બિલકુલ ના કરશો. અને સ્નેહલ મેડમે કીધું એ પ્રમાણે રાંધેલો ખોરાક લેવો, સુપાચ્ય ખોરાક લેવો. કારણ કે જો પચશે તો તમને બીજી કોઈ બીમારી નહીં થાય. બીજી બીમારી નહીં થાય તો રોગ પ્રતિકારક શક્તિ માત્ર એનાથી પણ વધી શકે છે. એટલે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પણ તમારે બીજા એફર્ટ્સ નહીં કરવા પડે જો તમારી દિનચર્યા સારી હશે તો એક એ જરૂરી છે. બીજું, આપણે વ્યાયામ, જો કસરત નથી કરતા આપણે, કારણ કે આપણે બહાર જવાનું નથી આટલો ટાઈમ સુધી એવું હતું ને અત્યારે હજી પણ જો બિનજરૂરી બહાર જવાનું આપણે ટાળશું જ તો આપણે ઘરે શું કરી શકીએ છીએ તો આસન છે, પ્રાણાયામ છે. આસન અને પ્રાણાયામ છે એ તમારા શરીરની અને તમારા ફેફસાની તાકાત વધારશે તો આ બીમારી સામે લડવા માટે તમને મદદરૂપ થશે. એના સિવાય આયુર્વેદમાં વર્ણવેલું નસ્ય છે, ગોગૃત નસ્ય કરી અને જ્યારે તમે બહાર નીકળો છો, ઘરમાં રહ્યો છો અને કરો છો તો સારું જ છે, પણ જો બહાર નીકળો છો તો અચૂકપણે ગાયના ઘીના ટીપા એક ટીપું નાકમાં તમે નાખી અને જશો તો તમારું પોતાનું આત્મરક્ષણ થશે. અને જે ખોરાક અને અન્ય જે દિનચર્યા જે આપણે અત્યારે વાત કરી કે રાત્રે વહેલું સૂઈ જવું અને સવારને વહેલું ઉઠવું, તો આટલું જો ફોલો કરશો તો આ મહામારીના સમયમાં તમે પોતાની જાતનું રક્ષણ કરી શકશો. આભાર. ઓકે, ધન્યવાદ આપ સૌને. ગ્લોબલ આયુર્વેદ હોસ્પિટલ દ્વારા આવી રીતે વારંવાર આપ સૌના સવાલો આવકાર્ય છે અને તેનું નિરાકરણ આપ સૌને આવી જ રીતે અમે આપતા રહીશું. તમને આવા કોઈ સવાલો હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં અથવા તો હોસ્પિટલના નંબર પર જાણ કરી શકો છો. ઘરમાં રહો, સ્વસ્થ રહો. થેન્ક યુ.